વરસાદની આગાહી. ભારતીય હવામાન વિભાગે 6 અને 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ અને અન્ય જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. 6 સપ્ટેમ્બર જો રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા અને સુરેન્દ્રનગર. ઓરેન્જ એલર્ટ પાટણ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, મોરબી, રાજકોટ અને બોટાદ. 7 સપ્ટેમ્બર રેડ એલર્ટ બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ. ઓરેન્જ એલર્ટ પાટણ, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર અને અરવલ્લી. સરકાર દ્વારા લેવાયેલા પગલાં. મુખ્ય સચિવ પંકજ જોશીની અધ્યક્ષતામાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર SEOC ગાંધીનગર ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર જયંતી રવિ અને રાહત કમિશનર અલોકકુમાર પાંડે પણ હાજર રહ્યા હતા. મુખ્ય નિર્ણયો અને સૂચનો. જિલ્લા કલેક્ટરોને આદેશ. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રને એલર્ટ રહેવા અને જરૂરી તમામ તૈયારીઓ કરવા સૂચના આપી. જિલ્લા અને તાલુકાના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને હેડક્વાર્ટર પર હાજર રહેવાનો આદેશ. બચાવ અને રાહત ટીમો. રાજ્યમાં હાલમાં 12 NDRF અને 20 SDRF ટીમો તૈનાત કરવામાં આવી છે. જરૂર પડે રેડ એલર્ટવાળા જિલ્લાઓમાં વધુ ટીમો મોકલવાની સૂચના આપી. વડોદરા ખાતે એક NDRF ટીમ રિઝર્વ રાખવામાં આવી છે. અન્ય તકેદારી. ડેમનું સંચાલન. ડેમના જળસ્તરની સમીક્ષા કરીને જરૂર જણાયે પાણી છોડવા અને નીચાણવાળા વિસ્તારોને અગાઉથી એલર્ટ કરવા જણાવ્યું. ગણેશ વિસર્જન. ભારે વરસાદને કારણે કોઈ અકસ્માત ન થાય તે માટે નાગરિકોને જળાશયોથી દૂર રાખીને વિસર્જન માટે વૈકલ્પિક વ્યવસ્થા સુનિશ્ચિત કરવા જણાવ્યું. પરીક્ષા કેન્દ્રો. 7 સપ્ટેમ્બરના રોજ યોજાનાર GPSCની પરીક્ષાને ધ્યાનમાં રાખીને પરીક્ષા કેન્દ્રો પર પણ તકેદારી રાખવા સૂચન કર્યું. આ બેઠકમાં પશુપાલન, ઉર્જા, કૃષિ, આરોગ્ય અને સિંચાઈ જેવા સંબંધિત વિભાગોને પણ સાવચેત રહેવા અને જરૂરી પગલાં લેવા સૂચનો કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ 98% વરસાદ નોંધાયો છે.